કેમ છો મિત્રો? મજામાં? તો આપણે જે LCR શ્રેણી પરિપથનો અભ્યાસ કરી ચૂક્યા છીએ એનો ઉપયોગ કરીને ઇમ્પિડન્સ Z તથા કરા તફાવત phi શોધવાના એક્ઝામ્પલ જોઈશું અને ત્યારબાદ LC દોલનના કિસ્સામાં જે કુલ ઊર્જા અચળ હોય છે એ અચળ ઊર્જા સાબિત કરીશું. તો શરૂઆત કરીએ છીએ ઉદાહરણ નંબર 7.8 થી. શું કહેવા માંગે છે સમજીએ. 283 વોલ્ટ મહત્તમ મૂલ્ય, જો ઉલ્લેખ કરીને આપેલું છે મહત્તમ મૂલ્ય, એને Vm કહેવાય. ઓકે, જસ્ટ વોલ્ટેજ લખેલો હોત તો એને આપણે Vrms કહીશું. અને 50 હર્ટ્ઝ આવૃત્તિ વાળો સાઇન પ્રકારનો વોલ્ટેજ LCR શ્રેણી પરિપથને લાગુ પાડેલો છે. R બરાબર 3 ઓહ્મ, L બરાબર 25.48 મિલી હેનરી અને C બરાબર 796 માઇક્રોફેરાડે છે. તો એક પરિપથનો ઇમ્પિડન્સ અને બે સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કરા તફાવત શોધવાનો છે. ચલો, જે રાશિઓ આપેલી છે એ તો આપણે ઉલ્લેખ કરી દઈએ. સૌપ્રથમ તો મહત્તમ વોલ્ટેજ Vm બરાબર 283 વોલ્ટ. ચલો, આવૃત્તિ F બરાબર 50 હર્ટ્ઝ, અવરોધ R 3 ઓહ્મ, L 25.48 મિલી હેનરી છે. તો શું થશે? ગુણ્યા 10 - 3 હેનરી. C 796 માઇક્રોફેરાડે. તો માઇક્રોમાંથી ફેરાડેમાં ફેરવવું હોય તો 796 ગુણ્યા 10 - 6 ફેરાડે. તો પરિપથનો ઇમ્પિડન્સ Z જોઈ લેજો. પરિપથનો ઇમ્પિડન્સ Z કોને કહેતા હતા? √R² પ્લસ બ્રેકેટમાં XC માઇનસ XL સ્ક્વેર. આ તમારે શોધીને લાવવાનો છે. તો R તો છે જ સીધો આપણી પાસે, જસ્ટ XC અને XL શોધવાના છે. તો અલગથી શોધીને એને સમીકરણ નંબર 1 માં મૂકી દઈશું. ચલો, સૌપ્રથમ વાત કરીએ XC ની. શું કહેવાય? કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ. શું સૂત્ર? XC બરાબર 1/ωc. તો 1/ω, ઓમેગાની જગ્યાએ 2πf. શું થશે? 2π 3.14 f કેટલો છે? 50 ગુણ્યા c કેટલો છે? c 796 ગુણ્યા 10 - 6. તો શું મળશે? XC બરાબર, ચલો એ જ રીતે કામ કરીશું. 10 - 6 છે એને ઉપર મૂકી દઈએ તો +6 નામ હોય તો 10 - 3 ગુણ્યા 10 - 3 આવી રીતે લખી શકીએ. ભાગ્યા 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 ગુણ્યા 796. ચલો, શું વધશે? તો 1000 ભાગ્યા બ્રેકેટમાં 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 ગુણ્યા 796. એટલે કે છેદમાં બધું કૌંસમાં ગુણાકાર કરેલું છે. તો જવાબ આવે છે XC બરાબર 4 ગુણ્યા 10 - 3 અને 10 - 3 તો હતી જ. તો શું વધશે? 4 ઓહમ વધશે. ચલો, XC મળી ગયો 4 ઓહમ. હવે XL શોધવાનો છે. શું કહેવાય XL ને? ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. XL બરાબર શું સૂત્ર? ઓમેગા L. ઓમેગાની જગ્યાએ 2πf 2πf. L કેટલો છે? L 25.48 ગુણ્યા
10 ની -3 શું વધશે 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 ગુણ્યા 25.48 જવાબ છે એક્સેલ બરાબર 8000.72 ગુણ્યા 10 ની -3 10 ની -3 કાપી દઈશું તો શું વધશે 8 ઓમ વધશે ચલો એક્સેલ ને એક્સી મળી ગયા ક્યાં આગળ મૂકી દઈએ સમીકરણ નંબર 1 માં મૂકી શકીએ શું મળશે સમીકરણ 1 પરથી ઇમ્પિડન્સ z બરાબર √r² કેટલા 3 વત્તા xc xl કેટલા છે xc 4 xl 8 એનો સ્ક્વેર તો શું વધશે ઇઝ ઇક્વલ ટુ √9 અહીંયા આગળ -4 એનો વર્ગ તો +16 વધશે તો ફાઇનલી ઇમ્પિડન્સ z √25 તેથી ઇમ્પિડન્સ z બરાબર 5 ચલો ક્લિયર તો ઇમ્પિડન્સ z નું આપણે મૂલ્ય શોધીને લાવ્યા ચલો હજી આપણને કરા તફાવત શોધવાની છે તો કરા તફાવત માટે આપણે શું સૂત્ર લાવ્યા હતા છે કરા તફાવત તો બીજા પ્રશ્નનો જવાબ કરા તફાવત tan phi બરાબર શું સૂત્ર હતું xc xl upon r ચલો તેથી tan phi બરાબર xc શું લાવે xc 4 8 upon r 3 શું વધશે -4/3 તેથી tan phi બરાબર -1 પોઈન્ટ કેટલું છે 33 કે 25 4/3 1.33 ચલો તેથી phi ને કરતા બનાવીશું phi બરાબર tan ઇન્વર્સ બ્રેકેટમાં 1.33 તો 53.06 ડિગ્રી કેવું લખીશું માઈનસ ઋણ તો પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો ખરા તફાવત કેટલો મળ્યો 53.6 ડિગ્રી શું જવાબ મળે છે જુઓ તો phi આપણને ઋણ મળે છે શું સાબિત કરે જો ઋણ હોય તો xc નાનું હશે xl મોટો હશે xl મોટો મતલબ ઇન્ડક્ટિવ સર્કિટ કહેવાય કેવો પરિપથ કહેવાય ઇન્ડક્ટિવ ઇન્ડક્ટર નું વધારે અસ્તિત્વ હોય વધારે અસરકારક હોય એવો પરિપથ કહેવાય તો આમ આપેલું એક્ઝામ્પલ એ ઇન્ડક્ટિવ પ્રકારના પરિપથનું બનશે કે જેની અંદર phi ઋણ મળતો હોવાથી વોલ્ટેજ આગળ હશે અને પ્રવાહ પાછળ હશે જો આ phi ધન મળ્યો હોત તો કેપેસિટિવ પરિપથ બની જતો પરંતુ phi ઋણ હોવાથી ઇન્ડક્ટિવ પરિપથ કહેવાય વોલ્ટેજ આગળ હશે પ્રવાહ પાછળ હશે ક્લિયર બધા જવાબ મળી ગયા હવે એલસી દોલનો માટેનો એક અગત્યનો પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ અગત્યનું એક્ઝામ્પલ જોઈશું તો શું કહેવા માંગે છે સમજીએ આપણે કે દર્શાવો કે એલસી પરિપથના મુક્ત દોલનમાં કેપેસિટરમાં અને ઇન્ડક્ટરમાં કોઈપણ સમયે સંગ્રહિત ઊર્જાઓનો સરવાળો અચળ હોય છે કેપેસિટરમાં અને ઇન્ડક્ટરમાં સંગ્રહાયેલી જે ઊર્જા હોય છે એ ઊર્જાનો સરવાળો અચળ હોય છે એવું આપણને સાબિત કરવાનું છે ક્લિયર ચલો સૌપ્રથમ તો બેઝિક વસ્તુ લખી દઉં એલસી દોલનોના કિસ્સામાં વિદ્યુત ભાર Q બરાબર Q0 cos omega t અને
આ વિદ્યુતભારનું સૂત્ર યાદ રાખજો. એલસી દોલનના કિસ્સામાં આપણે મેળવી ચૂકેલા છીએ q બરાબર q0 cos ઓમેગા t. હવે જો હું આનું વિકલન કરું તો પ્રવાહ I મળે, શું થશે તો I બરાબર dq dt બરાબર q0 અચળ, આનું જમણી બાજુનું વિકલન q0 અચળ cos નું વિકલન sin ઓમેગા t અને ઓમેગા t નું ફરીથી વિકલન કરશો તો ઓમેગા. તો આ પ્રવાહ આવી ગયો, આ વિદ્યુત ભાર આવી ગયો. ક્લિયર? તો બંનેના સૂત્રો આપણને વાપરવા પડશે. ચલો સૌપ્રથમ વાત કરીએ આપણે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા. તો આવું થઈ જશે, જોઈ લઈએ. કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા એને આપણે U કેપેસિટર કહીએ ઇઝ ઇક્વલ ટુ શું સમીકરણ હતું q²/2c. આ આપણે બીજા ચેપ્ટરમાં લાવી ચૂક્યા હતા સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટર વખતે. એ કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા UC બરાબર q²/2c. એમાં q ની જગ્યાએ શું મૂકવાનું છે? q0 cos ઓમેગા t મૂકી દો. શું વધશે? q0² cos² ઓમેગા t ભાગ્યા 2c. તો આ આપણને કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા UC મળી ગઈ. ચલો બીજું છે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જા. ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જા એને આપણે UL કહીએ ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર લાવ્યા હતા? 1/2 Li². ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહિત ઊર્જા. જો કેપેસિટરની વાત કરીશું ને, એ ઊર્જા વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામે, અને ઇન્ડક્ટરની વાત કરીશું તો એ ઊર્જા ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહ પામે. તો ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જા આ સૂત્ર આપણે લાવી ચૂક્યા હતા. ચલો ઇઝ ઇક્વલ ટુ 1/2 L એવા I². આરે I² શું થશે? I નો વર્ગ કરીશ તો અહીંયા આવે ઓમેગા નો સ્ક્વેર, આગળ q0 નો સ્ક્વેર બ્રેકેટમાં sin² ઓમેગા t. ચલો ક્લિયર? હજી આપણે ઓમેગાનું સાદું રૂપ આપીએ તો ઓમેગાની જગ્યાએ આપણે અનુનાદ કોણીય આવૃત્તિ વખતે ઓમેગા બરાબર 1/√LC સમીકરણ લાવી ચૂક્યા હતા. અહીંયા આગળ મૂકી શકાય. શું બનશે? UL બરાબર 1/2 L ઓમેગા સ્ક્વેર. જોજો આની જગ્યાએ 1/LC મૂકો અને એનો સ્ક્વેર કરો તો 1/LC વધશે. કેમ? ઓમેગા બરાબર 1/√LC. તો એનો સ્ક્વેર કરી દીધો. ચલો ઓકે. હજી શું બાકી વધ્યું? 1/2 અને L આવી ગયા. ઓમેગા સ્ક્વેર ની જગ્યાએ આમ મૂકી દીધું બ્રેકેટમાં q0² sin² ઓમેગા t. ક્લિયર? તો એક વખત L કેન્સલ થઈ જશે, તેથી UL બરાબર q0² sin² ઓમેગા t બાય 2c. તો આ આપણને ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જા મળી ગઈ. ક્લિયર? હવે આપણે તો બંનેનો સરવાળો અચળ બનાવવાનો છે. તો એક અને બેનો સરવાળો કરું, આવું મળશે. તેથી કુલ ઊર્જા U બરાબર U કેપેસિટરની વત્તા U ઇન્ડક્ટરની. તો કેપેસિટરની શું લાગે તમે? q0² cos² ઓમેગા t બાય 2c વત્તા UL શું લાયા? q0² sin² ઓમેગા t upon 2c. તો બંનેમાંથી q0²/2c કોમન નીકળશે. શું વધશે? cos² ઓમેગા t પ્લસ sin² ઓમેગા t. તેથી u બરાબર q0²/2c cos² વત્તા sin². એક થઈ જશે. તેથી શું જવાબ મળશે? q0²/2c અચળ. કેમ? કેપેસિટરની અંદર પ્રારંભમાં જમા થતો વિદ્યુતભાર q0 પણ અચળ હોય છે અને કેપેસિટરનું મૂલ્ય પણ
અચર જ હોય છે. તેથી જે કુલ ઉર્જા યુ લાવ્યા એ કુલ ઉર્જા પણ કેવી જોવા મળે છે? અચર જોવા મળે છે. ક્લિયર? તો પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ અગત્યનું એક્ઝામ્પલ છે, તો સમજી વિચારીને તમે તૈયાર કરજો. ઓકે, સમજાઈ ગયું? થેન્ક યુ.